આજે ડે 10 માં આપણે એક નવો ટોપિક શીખવાના છીએ. લાસ્ટ ટાઈમ આપણે ડે 8 અને ડે 9 માં કેન અને કુડ શીખ્યા, જે સહાયકારક ક્રિયાપદો છે. આજનો જે ટોપિક છે એમાં આપણે શીખવાના છીએ શુડ, SHOULD, શુડ એટલે કે જોઈએ. વાક્યની અંદર જ્યારે પણ જોઈએ શબ્દ આવતો હોય તે સમયે શુડ વપરાય છે. હવે એ શુડ વાળો ટોપિક આપણે ચાલુ કરીએ એની પહેલા દર વખતે જેમ આપણે 10 શબ્દો જોઈએ છીએ અને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એ 10 શબ્દો આપણે જોઈ લઈએ. જો આમાં હેટ અને કેપ એ બંને વસ્તુ હોય, આ જે દેખાય છે તે આપણે હેટ કહીશું, ટોપી, અને પછી આમ પેલી બીજી પણ આવે ને ટોપી, હા, એને કેપ કહેવાય. એટલે હેટ અને કેપ હોય છે. શૂ એટલે કે બૂટ, પણ મોટે ભાગે બોલવામાં આપણે શૂઝ બોલીએ છીએ, કારણ કે દુકાનમાં જઈએ તો એક લેફ્ટ લેગનું તો ખાલી શૂ લઈએ નહીં, આપણે રાઈટનું પણ લેતા હોઈએ, એટલે શૂઝ બહુવચન થઈ જાય છે. બાકી એક વચનમાં શું શબ્દો છે? શોર્ટ. ઘણા શબ્દો એવા છે કે એનું ગુજરાતી કરવાની જરૂરિયાત જ નથી, ખબર જ છે આપણને. કપ, જો આનું પણ ગુજરાતી તમને આવડી ગયું. પ્લેટ, ડીશ, થાળી, જેને આપણે કહીએ છીએ પ્લેટ. સ્પૂન દેખાય છે, જાણીએ છીએ સ્પૂન, પણ બોલીએ શું? ચમચી, હે ને? પણ ચમચીની જગ્યાએ સ્પૂન બોલીએ તો કઈ વાંધો છે? એટલે હવેથી ઘરમાં આપણે સ્પૂન વર્ડ વાપરવાનો. પેલી સ્પૂન મને આપો, પેલી પ્લેટ મને આપો, આવા વર્ડ્સ આપણે યુઝ કરવાના. નાઈફ એટલે ચપ્પુ, છરી. ગ્લાસ એટલે ગ્લાસ. હા. સોપ એટલે સાબુ. કોમ, માથું ઓળવા માટે વપરાતો જે કાસ્કો હોય ને એને કોમ કહેવાય. કોમ એકચ્યુઅલી નાઉન પણ છે અને કોમ જે છે ને એ વર્બ પણ છે. ક્રિયાપદ તરીકે પણ વપરાય અને નાઉન તરીકે પણ વપરાય. નાઉન તરીકે વાપરો કે મારી પાસે કાસ્કો છે તો આઈ હેવ અ કોમ, એ રીતે આવે, હે ને? પણ માથું ઓળવું તો એને પણ કોમ કહેવાય, એટલે વાળ ઓળવા, બરાબર છે, એને પણ કોમ કહેવાય છે. આપણું હોમવર્ક છે લાસ્ટ જે ટોપિક આપણે ભણ્યા હતા કુડનો, એનું અહીંયા હોમવર્ક આપેલું છે. હું ચાલી શક્યો હતો, આઈ કુડ વોક. તે હસી શકી હતી, શી કુડ લાફ. અમે ગાઈ શક્યા હતા, વી કુડ સિંગ. તે કૂદી શક્યો હતો, હી કુડ જમ્પ. હું બોલી શક્યો હતો, આઈ કુડ સ્પીક. તે વાંચી શકી હતી, શી કુડ રીડ. અમે દોડી શક્યા હતા, દોડવું એટલે કે રન, વી કુડ રન. તે પાણી પી શક્યો હતો, હી કુડ ડ્રિંક વોટર. હું ભોજન ખાઈ શક્યો હતો, એટલે આઈ કુડ ઈટ ફૂડ. તે આરામથી સૂઈ શકી હતી, શી કુડ સ્લીપ પીસફુલી. પીસફુલી એટલે આરામથી, શાંતિથી, વિધાઉટ એની ડિસ્ટર્બન્સ. ઓકે, હવે આજનો આપણો ટોપિક જે છે શુડ. શુડ એટલે કે જોઈએ. આપણે જ્યારે હું કહીએ કે મારે વાંચવું જોઈએ તો આઈ શુડ રીડ. તમારે વાંચવું જોઈએ, યુ શુડ રીડ. પરીક્ષા નજીક હોય એટલે ઘરમાં એવું જ કે હવે તો વાંચવા બેસો, તમારે વાંચવું જોઈએ, યુ શુડ રીડ. તો અહીંયા શુડ શબ્દ જે છે એનો મિનિંગ છે જોઈએ. આની અંદર પણ જે શુડ ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ છે, એના પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ. એટલે જે પણ ક્રિયાપદ હોય, રીડ હોય, પ્લે હોય, કમ હોય, ગો હોય, એનું જે મૂળરૂપ છે એ જ આની અંદર આવશે. મારે વાંચવું જોઈએ, જો પેલું જ વાક્ય. બીજા કોઈ વાંચે કે ના વાંચે, મારે તો વાંચવું જ જોઈએ, નહીં? એટલે આઈ શુડ રીડ. આઈ શુડ રીડ, મારે વાંચવું જોઈએ. આપણે સત્ય બોલવું જોઈએ. સત્ય એટલે સાચું, હે ને? સત્ય.
એટલે કે ટ્રુથ, અને બોલવું એટલે સ્પીક. વી શુડ સ્પીક ટ્રુથ. એના પછી તારે નિયમિત અભ્યાસ કરવો જોઈએ. નિયમિત એટલે કે રેગ્યુલરલી. નિયમિત એટલે કે રેગ્યુલરલી. અને અભ્યાસ કરવો જેને આપણે કહીએ છીએ સ્ટડી. અભ્યાસ કરવો એટલે સ્ટડી, પણ અભ્યાસ કરવો જોઈએ એટલે શુડ સ્ટડી. અભ્યાસ કરવો એટલે સ્ટડી, પણ અભ્યાસ કરવો જોઈએ એટલે કે શુડ સ્ટડી. અને તારે એટલે કે યુ. યુ શુડ સ્ટડી રેગ્યુલરલી. એના પછી આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. સ્વચ્છતા. સ્વચ્છતા એટલે ક્લીનલીનેસ. ક્લીનલીનેસ. નહીં તો કચરાવાળી ગાડીનું રોજે કેસેટ વાગતી હોય ને. હા, બરાબર છે. આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. રાખવું એટલે કીપ. શુડ કીપ એટલે રાખવી જોઈએ. કોણે? આપણે. આપણે એટલે કે વી. એટલે વાક્ય બનશે કે વી શુડ કીપ ક્લીનલીનેસ. વી શુડ કીપ ક્લીનલીનેસ. આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. તારે વડીલોનો આદર કરવો જોઈએ. આદર, રિસ્પેક્ટ. અને કરવો જોઈએ તો શુડ રિસ્પેક્ટ. વડીલ આપણાથી જે મોટા છે એમને શું કહેવાય? એલ્ડર કહેવાય. શું કહેવાય? એલ્ડર. અને એનું બહુવચન એલ્ડર્સ. તમારાથી જે નાના હોય એને શું કહેવાય? યંગર કહેવાય. શું કહેવાય? યંગર. મારી નાની બહેન તો માય યંગર સિસ્ટર. મારી મોટી બહેન તો માય એલ્ડર સિસ્ટર. એવી રીતે અહીંયા તારે, તારે એટલે કે યુ. યુ શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ. તમારાથી જે મોટા હોય એમનું તમારે આદર કરવો જોઈએ, માન રાખવું જોઈએ. આપણે ઘરે જવું જોઈએ. હા, ભણવા બેઠા હોય એને ટાઈમ થઈ જાય કે હવે ઘરે જવું જોઈએ. વી શુડ ગો હોમ. વી શુડ ગો. શુડ ગો એટલે કે જવું જોઈએ. વી શુડ ગો હોમ. આપણે ઘરે જવું જોઈએ. તારે તંદુરસ્ત ખોરાક ખાવો જોઈએ. તંદુરસ્ત ખોરાક વળી કેવો હોય? ખાવું એટલે ઈટ, હે ને? ખાવું એટલે ઈટ, પણ ખાવું જોઈએ તો શુડ ઈટ. શુડ ઈટ એટલે ખાવું જોઈએ. ખોરાક તો તંદુરસ્ત હોય કે નહીં, પણ એ સારો ખોરાક ખાવ તો આપણે તંદુરસ્ત રહીએ, હે ને? હેલ્ધી રહીએ ને. તો તંદુરસ્ત માટે શું છે વર્ડ? હેલ્ધી. એટલે કે હેલ્ધી ફૂડ કહેવાય. એટલે વી શુડ, અહીંયા વી નહીં, તારે. તારે એટલે કે યુ. એટલે અહીંયા આવશે યુ શુડ ઈટ હેલ્ધી ફૂડ. યુ શુડ ઈટ હેલ્ધી ફૂડ. તારે અથવા તો તમારે. બરાબર છે? તો અહીંયા આવશે યુ શુડ ઈટ હેલ્ધી ફૂડ. આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. સંરક્ષણ કે રક્ષણ એટલે પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે કે આપણે એનું રક્ષણ કરીએ ને એટલે પ્રોટેક્ટ કહેવાય. અને પ્રકૃતિ એટલે કે નેચર, કુદરત. નેચર. અને આપણે એટલે કે વી. જો રક્ષણ કરવું એટલે પ્રોટેક્ટ, અને રક્ષણ કરવું જોઈએ એટલે આવશે શુડ પ્રોટેક્ટ. વી શુડ પ્રોટેક્ટ નેચર. જે કુદરતી વસ્તુઓ છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ. તારે સારા મિત્રો પસંદ કરવા જોઈએ. સારા મિત્રો એટલે ગુડ ફ્રેન્ડ્સ. સારા મિત્રો એટલે ગુડ ફ્રેન્ડ્સ. અને પસંદ કરવા જોઈએ. શુડ ચૂઝ. પસંદગી કરવી. એટલે અહીંયા વર્ડ છે પસંદ કરવું એટલે ચૂઝ છે, અને પસંદ કરવું જોઈએ એટલે શુડ ચૂઝ. તારે એટલે કે યુ. યુ શુડ ચૂઝ ગુડ ફ્રેન્ડ્સ. અથવા તો ઘણા બધા હોય ને એમાંથી સિલેક્શન કરવું, સિલેક્ટ કરવું, તો ત્યાં યુ શુડ સિલેક્ટ પણ આવી શકે, યુ શુડ ચૂઝ પણ આવી શકે. આપણે બીજાને મદદ કરવી જોઈએ. મદદ કરવી એટલે કે શુડ હેલ્પ. મદદ કરવી એટલે કે શુડ હેલ્પ. આપણે એટલે કે વી.
વી શુડ હેલ્પ એટલે કે આપણે મદદ કરવી જોઈએ. કોને? તો અહીંયા વર્ડ છે બીજાને. બીજાને એટલે અધર્સ. બીજાને ને ત્રીજાને ને એવું નહીં, બધાને, બાકીના બધાને, એટલે લોકોને આપણે મદદ કરવી જોઈએ એવી રીતનો વર્ડ છે કે વી શુડ હેલ્પ અધર્સ. જે બીજા લોકો છે બધાને આપણે હેલ્પ કરવી જોઈએ, મદદ કરવી જોઈએ. ચલો અહીંયા જે આપણે શુડ વાળું જે વાક્ય છે આની અંદર આપણે ઘરે જવું જોઈએ આ વાક્ય આપેલું છે, એટલે કે વી શુડ ગો હોમ. બરાબર છે? તારે ઘરે જવું જોઈએ એને શું કહેવાય ઇંગ્લિશમાં? યુ શુડ ગો હોમ. મને એમ કે હું કહીશ ને તો ડાયરેક્ટ હા સારું મારે ઘરે જવું જોઈએ. ઓકે, યુ શુડ ગો હોમ. અમારે ઘરે જવું જોઈએ. વી શુડ ગો હોમ. આપણે ઘરે જવું જોઈએ. વી શુડ ગો હોમ. અમારે, આપણે મિનિંગ તો સરખા જ છે. બરાબર છે? હવે અહીંયા આપણે શુડ શબ્દ જે છે એને આપણે સમજ્યા છીએ. ડે 8, 9 અને 10 માં જે આપણે શીખ્યા એમાં કયા કયા સહાયકારક ક્રિયાપદ શીખ્યા હતા? તો ડે 8 માં કેન, ડે 9 માં કુડ અને ડે 10 માં શુડ આપણે ભણ્યા છીએ. શુડ માટેના આની અંદર કેટલાક વાક્યો છે 10, એ તમારા માટે હોમવર્કમાં છે. આ 10 વાક્યો તમારે બનાવવાના છે, એનું હોમવર્ક તમારે કરવાનું છે અને ડે 11 માં જ્યારે આપણે મળીશું ત્યારે આનું સોલ્યુશન એની અંદર આપેલું હશે, એ તમારે ચેક કરી લેવાનું છે. તમારી કોઈક ભૂલ હોય તો એ ભૂલ તમારે સુધારી લેવાની છે. બરાબર છે? તો હવે મળીએ આપણે ફરીથી ડે 11 માં.